સાથે હું છું જિજ્ઞાસાને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે દિલ્હીથી મળી રહ્યા છે। વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં સેના ટાર્ગેટ નક્કી કરવાનો અને જવાબ આપવાની છૂટ। વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। સેના નક્કી કરે ક્યારે જવાબ આપવો છે। મને સેના પર પૂરો ભરોસો છે। ટાર્ગેટ અને સમય સેના જ નક્કી કરશે। ઉચ્ચ સ્તરીય બેઠક संरक्षण प्रधान राजनाथ सिंह पण हाजर हता। एनएसए अजीत डोभाल पण बैठकमां उपस्थित रह्या हता। त्रणेय सेनाना वडा अने सीडीएस अनिल चौहान पण आ बैठकमां उपस्थित हता। अने आ बैठकमांथी वडाप्रधान नरेन्द्र मोदीनुं आ खूब ज महत्वपूर्ण अने मोटुं निवेदन सामे आव्युं छे के ज्यां તેમણે હવે સેનાને છૂટો દોર આપવાની વાત કરી છે અને કહ્યું છે કે સેના નક્કી કરશે ક્યારે જવાબ આપવો। મને સેના પર પૂરો ભરોસો છે। એટલે સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન છે ખૂબ મોટું કહી શકાય। હવે પાકિસ્તાનીઓ સામે એક્શન લેવામાં આવશે। આ વખતે માત્ર વાતો નથી। જે પ્રકારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન છે એ ક્યાંક સૂચવે છે કે હવે કંઈક મોટું થવાનું છે। અત્યાર સુધીની જે તમામ રણનીતિઓ છે એ કદાચ તૈયાર થઈ ગઈ છે। ત્રણેય સેનાના જે અધિકારીઓ છે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સૌથી મોટું નિવેદન, ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન કે જ્યાં હવે સેનાને ટાર્ગેટ નક્કી કરવાનું કહી દેવામાં આવ્યું છે અને સાથે એવું પણ કહ્યું છે કે મને સેના પર પૂરો વિશ્વાસ છે, પૂરો ભરોસો છે। એટલે હવે પાકિસ્તાન છે એ તૈયારી કરી લે કેમ કે ગમે ત્યારે ભારત તરફથી મોટો જવાબ તેમને મળશે। ભારતે તેના સેનાને છૂટ આપી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે। પહેલગામના એ 26 નિર્દોષોને હવે ન્યાય મળીને રહેશે। અને હવે નજર કરીશું ફટાફટ